નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્ટુડિયો સંગીતા અને નિર્માતા ગિરીશ શેઠ અને પંકજ શેઠ દ્વારા નિર્મિત આ લોકકથા લોકજીવનની વાતો, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એવી ભૂમિના હું અને તમે વારસદારો છીએ જ્યાં નેક ટેક અને ધર્મની પાણે પાણે વાત સંત અને શુરા નિપજાવતી એ અમારી ધરતીની અમીરાત. આ ધરતીની તાસીર કાંઈક નોખી છે અને એટલે જ આ ધરતીના કવિઓએ મા પાસે એવી માગણી કરી છે કે જણની જણ તો ભગત જણ કાં દાતાન કાં સૂર, નહીતર રેજે વાંજણી માડી મત ગુમાવીશ નૂર. જનની જણ તો ભગત જણ કાં દાતાન કાં સૂર. આ ત્રણની જ માગણી કરી છે, સંત, દાતાર કે શૂરવીર. અને આવા પુરુષો પાકે ક્યારે? ઉત્તમ ધરતી વિના ઉત્તમ ફળની પ્રાપ્તિ ક્યારેય શક્ય નથી બનતી. જેનું માતૃત્વ અને પિતૃત્વ એ બેય પખા ઉજળા હોય ને ત્યારે આવા ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ થાય. આભને જમીના કડા ભેળા કરે, ખડગથી ખલકમાં ખેલ ખેલે, શંભુગણ સરીખા ચમરબંધ સમરમાં એ થડકવણ હવન પડ આપ ઠેલે. પછી ભોમ જો લડથડે તો ટકાવે ભુજબળે. શેષનાગની ફેણ ઉપર રહેલી પૃથ્વી છે, પણ શેષનાગને જો કદાચ થાકડો લાગ્યો હોય ને તો હું અને તમે જે ધરતીના વારસદારો છીએ ને એ ધરતીના પુરુષો એવા કે એ શેષનાગને એમ કહી દે કે તું તારે 3.5 દિનો આરામ કરવો હોય તો કરી લે અને મારા ખંભા ઉપર ધરતીનો ભાર મૂકી દે. એવા પુરુષો આ ધરતી ઉપર થયા છે. એટલે હનાળીના આ મેકરણ લીલા નામના ચારણ કવિરાજ લખે છે કે આપને જમીના કડા ભેળા કરે, ખડગથી ખલકમાં ખેલ ખેલે, શંભુગણ સરીખા ચમરબંધ સમરમાં ઈ થડકવણ હવન પડ આપ ઠેલે. પછી ભોમ જો લડથડે તો ટકાવે ભુજબળે, અને સમજણા પરાયા છિદ્ર ઢાંકે. આ પખા બેવ ઉજળા હોય જો પ્રાક્રમી, તો પટાળા નવ હથા જોધ પાકે. અને એવા ઉત્તમ સંતાનો હોય ને એની જ દુનિયાએ નોંધ લીધી છે. દુનિયામાં સંત પુરુષો એ ઘણા થયા છે, દાતાર પુરુષો એ પાર વિનાના થયા છે, એમ શૂરવીર પુરુષો એ પાર વિનાના થયા છે. પણ આ ત્રણના માના કોઈ 2 ગુણ અથવા તો 3 ગુણ એ ગોતવા જાઓ ને તો એ બહુ ઓછા પુરુષોમાં જોવા મળે. પણ એમાંની દાતારી અને શૂરવીરતા, આ 2 ગુણને જો તમે એક આયરે ગોતવા જાઓ તો મારીને તમારી આંખ સામે એક જ નામ આવે, અને એ એક નામ એટલે સૂર્યપુત્ર રશ્મિ રથી કર્ણ. મહાભારતનું જે યુદ્ધ થયું, મહાત્મા સ્વરૂપદાસજી પાંડવેશેન્દુ ચંદ્રિકામાં લખે છે કે 76,93,200 મહામાનવો હતા એ યુદ્ધમાં. એક કોઈ 11 અક્ષોહણી સેના અને એક કોઈ 7 અક્ષોહણી સેના, એ 18 અક્ષોહણી સેના આ યુદ્ધમાં કપાવા માટે તૈયાર થઈ અને ઊભેલી. યુદ્ધનો પાયો આમ તો આપણે સૌ જાણીએ છીએ. 2 વખત દુર્યોધનને મનાવવા માટે થઈ અને કૃષ્ણ ગયા. 2 વખત દુર્યોધન માન્યો નહીં. એક હોય નહીં અણી ટકે એટલી જમીને આપવા માટે દુર્યોધન જ્યારે તૈયાર ન થયો ને ત્યારે 3જી વખતની વિષ્ટિ કરવા માટે થઈ અને કૃષ્ણ પરમાત્મા નીકળે. અને એ વખતે દ્રૌપદી, જેને કૃષ્ણ પોતે કૃષ્ણના નામથી બોલાવતા, એ કૃષ્ણા બારહા ખાડો હાથ રાખી અને ઊભી છે ને કનૈયાને પૂછે છે કે કનૈયા કઈ બાજુ? કનૈયો જવાબ આપે કે પાંડવો રાજી થઈ ગયા છે, જો 5 ભાઈઓને એક ગામ દઈ દે ને દુર્યોધન તોય આ નરસંહાર અટકી જાય. એટલે છેલ્લી વખતની વિષ્ટિ કરવા માટે થઈ અને દુર્યોધન પાસે જાઉં છું. અને પાંચાળી જવાબ આપે, પોતાના ડાબા હાથથી પોતાના વાળનો જે અંબોડો વાળેલ હતો એને છૂટા કરી અને એ વાળ, એ કેશ એ કૃષ્ણ પરમાત્માને બતાવે. અને એ પાંચાળી કૃષ્ણ પરમાત્માને જવાબ આપે છે કે મેચક મૃદુલ લંબે બાલ को सुगंध सींचो वामपान लेके जुरा कृष्ण को बतायो है कि एते जिन हाथन ते ऐचो ते छीदेन ज्योलो त्योलो द्रौपदी को कोप नेक ना सिरायो है. तो पुत्र वधु भीषम अचक्षु की कहाऊ नाही, जिनके समीप सभा बीच दुख पायो है. तो धिकार है गांजी और गदा के धरैया पे, क्यों एते हूँ ते संधि को विचार मन भायो है. આટલું આટલું થઈ ગયું અને હજી તમને સંધિ હુજે છે? તમારે સંધિ કરવી હોય તો છૂટ,
પાંડવોને કહી દેજો એમને સંધિ કરવી હોય તો છૂટ, પણ હું, મારો બાપ, મારો ભાઈ અને મારો દીકરો અને સુભદ્રાનો નંદ એ તે યુદ્ધ પે તૈયાર હે. અમે આટલા યુદ્ધ કરવા માટે તૈયાર છીએ. યુદ્ધ નક્કી થઈ ગયું. કારતક સુદ તેરસના યુદ્ધની જમાવટ. બાટકો બોલેલો. બે સેનાઓ આવી અને ઊભી રહી ગઈ છે અને યુદ્ધની જમાવટ થઈ. વદ સાયતમ ભીષ્મની બાણની પથારી, વદ 12 ગુરુ દ્રોણનું અવસાન અને 13 અને 14 આ 2 દિવસ કુરુક્ષેત્રના રણ મેદાનમાં એમ કહેવાય કે 2 મહાવીર યોદ્ધાઓ સામે આવ્યા છે, કર્ણ અને અર્જુન. પણ વડા ભારતના રચાયા ખેલ કવરુ વારા પાંડવ વારા કર્ણ પાર થારા યુદ્ધ હોવા પ્રલે કાળા બાણે ટંકાર નાર પાર નાસ માન બાગા પનંગા થળંકા લાગ્યા હાથ મેં પાતાળ ઢાંકિયા કૌરવા બાણે પડી માથે મેઘ ધારા છૂટ્યા બાણ પાર થારા નાકરા સમોહ જટા સૂર ધીર ઠાર ઠાર વીર રસ જાગા તેમ રોપિયા કરણે પાગા ધાગા ધાગા રો કોદંડા છૂટિયા બાણે ભુજ દંડા ધરી કોપ્યા ધણેણા બ્રહ્માંડ આળ્યા પોરહાણા બાણ ત્યાં તો હટાયા પાર થારા થા ભલકારા દિયા હરિપુત્ર સૂર જારા થારા હતા કે પ્રમાણ તા તો બળાકારી કર્ણભારી પાર થારી પોઢા બાણે ઠેર્યા વિધિ યારા ધારા મટે નહીં કાળ વેશધારી વિપ્ર રારા અંત કાળે આયા હરી અને દાઢ ભાંગી કંચનારી સમંપી દયાળ. 2 મહાવીર યોદ્ધાઓ સામે આવ્યા, કર્ણ અને અર્જુન. અને એવે સમયે રથને બરોબર મધ્યમાં લઈ આવી અને કૃષ્ણ પરમાત્મા ઊભો છે ને, ત્યારે અર્જુન કૃષ્ણને પ્રશ્ન કરે છે કે આમાં હવે મારે બીવું કોનાથી? અને ત્યારે કનૈયો જવાબ આપે અને પાલુ ભગત બળધોઈ એ લખે છે કે ગંગા પુત્ર બાલ બ્રહ્મચારી અદ્ભુત બાત યાકી તુલના में को वीर ना लखात है न द्रोण गुरु दाता तेरो विद्यावर दाता शौर्य बख्तर में अंग में उमंग ना समात है तो बिना मरण मारे मौत पड़कारे वीर बांके सत धारे युद्ध काज उभरात है. आ કીડી અને મકોડાની જેમ 76,93,000 અને 200 મહામાનવો કપાવવા માટે તૈયાર થઈને ઊભા છે ને અર્જુન. આમાં કોઈનાથી બીવાની જરૂર નથી કે તો કે પાલુ મુખ ગંભીર ઘનશ્યામ કહે અર્જુન को કે સખા સાવધાન ये करण करा फात है. 1.5 દિવસ ખાલી કરણનો હાંચવી લે ને એટલે અર્જુન પછી તને દુનિયામાં કોઈ જીતી નહીં શકે. એ કર્ણ અને અર્જુન 2 સામે એવા શંખ ફૂંકાણો, યુદ્ધની જમાવટ થઈ. બાટકો બોલ્યો પણ રથ વિનાના હારથી અને હારથી વિનાના રથ, હાથી વિનાની હુંઢું અને હુંઢું વિનાના હાથી, ધડ વિનાના મસ્તક અને મસ્તક વિનાના ધડ ઢૂંઢે ઢૂંઢ મચી ગયું. મારો મારો મારોના જ્યારે પડકાર થાય ને આવા સમયે અર્જુને ભાથામાંથી બાણ કાઢ્યું, કમાન ઉપર ચડાવ્યું, સરક ખેંચી અને ઠે જ્યાં બાણને છૂટું કર્યું ને, પણ કોઈ નમણી બાઈનું નેણ છૂટે, કોઈ વહરી બાઈનું વેણ છૂટે, કોઈ બંદૂકમાંથી ગોળી છૂટે, કોઈ પંચકલ્યાણી ઘોડી છૂટે અને કોઈ લોભી માણસના હાથમાંથી નાણું છૂટી જાય. આમ અર્જુનનું બાણ છૂટું થયું. કર્ણના રથને એમ કહેવાય કે દહક નાડાવા ફગવી દીધો. અને સામે પક્ષે કર્ણે જ્યાં ભાથામાંથી બાણ કાઢ્યું, કમાન ઉપર ચડાવ્યું, સરક ખેંચી અને જ્યાં બાણને છૂટું કર્યું ને ત્યાં અર્જુનનો રથ દહક ડગલા ખાલી પાછો હટ્યો છે. પણ વાહ કરણ, વાહ ધન છે તારી જનનીને, ધન છે તારી જનેતાને અને ધન છે તારી સુરવીરતાને. તેથી કનૈયાના મોઢામાંથી શાબાશીના સૂર નીકળી ગયા હતા. અર્જુન પ્રશ્ન કરે છે, કનૈયા મારી ભેળા છો, ભૂલી તો નથી ગયા ને? ગાડે મારે બેઠા છો અને ગીત બીજાના ગાવ, એ મારો દુશ્મન છે. અને મેં એના રથને હમણાં 10 નાડાવા ફગવી દીધો. તઈ ભાઈકારો નહીં, ફલકારો નહીં, શાબાશી નહીં, અને એણે 10 ડગલા ફગવો ને શાબાશી દ્યો છો. કનૈયા વાત શું છે? કે અર્જુન તું એના રથને 10 નાડાવા ફગવી દે ને એમાં નવી નવાઈ નથી, પણ વિચાર તો કર. આજ તારા રથની ઉપર આ 3 લોકની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એક આંખના પલકારામાં કરી નાખું ને એવો પૂર્ણ પુરુષોત્તમ હું પોતે બેઠો છું. અને બીજો તો કે અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ ધનુજ વન કૃશાનમ જ્ઞાનીનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ અધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. આવો શિવનો 11મો રુદ્ર, અતુલિત બળનો માલિક અને કળિયુગનો હાજરા હજુર દેવ દાડો હનુમાન બેઠો છે. અને અમે 2 તારા રથ ઉપર બેઠા હોઈ અને અમારા 2 હોતો જોઈ તારા રથને 10 નાડાવા ફગવી દેતો હોય ને અર્જુન, તો વિચાર કર અમારા 2ની હાજરી નો તારી દશા શું થાય. એટલે મારે એને શાબાશી દેવી પડે છે, એટલે મારે એને ભલકારો દેવો પડે છે.
થાતા 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 હાંજ પડી, શંખ ફૂંકાણો, યુદ્ધ વિરામ જાહેર થયો. આવા સમયે કૃષ્ણ કનૈયો કુંતાજી પાસે ગયો છે. ફૂઈ, આજની હાંજ મેં માંડ માંડ પાડી છે. આજની આ હાંજ માંડ માંડ પાડી છે અને આવતીકાલની હાંજી મારા હાથની વાત નથી. તમે ઝટ જાઓ, તમારો અધિકાર માગી નહીં, તમારો ખોળો પાથરી નહીં, તમારા 5 દીકરાનું જીવતદાન માગી લ્યો ફૂઈ. બાકી કાલ હાંજે તમારો 5માંથી એકય દીકરો આ ધરતી ઉપર જીવતો નહીં હોય. ફૂઈ, તમે ઝટ જાઓ. રાત્રિ દરમિયાન કરણ પોતાના કુટીરમાં આટા મારી રહ્યો છે. નીંદર નથી આવતી. કારણ નીંદર ન આવે. 3 જણા કહો ને સખી કિયા, તો કે પ્રીત વછોયા બહુ રણા અને જેને ખટકે વેર હૈયા. એ આટા મારી રહ્યો છે ને એવા સમયે કુંતાજીનું આગમન થાય કે કરણ, ઓહો, અત્યારે આવવાનું કાંઈ કારણ? કે એક વાત સમજાવવા આવી છું બેટા. હજીએ જો તું માની જાને, હજીએ જો તું હા પાડી દે ને, તો હસ્તિનાપુરનું રાજ સિંહાસન તારી વાટ જોઈ અને બેઠું છે. જો તું કૌરવોનો સાથ છોડી દે, જો તું દુર્યોધનનો સાથ છોડી દે, તો કાલ સવારે આ 100 કૌરવો અને 5 પાંડવો જે સિંહાસન માટે મારવા તૈયાર થયા છે ને, કાલ સવારે તને એનો રાજા બનાવી દઉં. અને કર્ણ જવાબ આપે છે, રાજપૂતા ઋણ ના રખે અને ચીલો ન છાંડે ચરણ, સુયોધન સાથે રહ્યો એ તો કુંતી જાયો કરણમાં. દુર્યોધન મારો મિત્ર છે, મારો ભાઈબંધ છે, અને દુનિયા જેથી મને પડખે નહોતી ઊભા રહેવા દેતી ને, તેથી અડધા અંગ દેશનું રાજ આપી અને મને પોતાની પડખે બેહાડ્યો છે. માં, મારાથી એની હારે વિશ્વાસઘાત ન થાય. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કર નહીં ખાવે, મિત્ર કીજીએ મર્દ સત્ય કહેકર સમજાવે, મિત્ર કીજીએ મર્દ સોઈ સાથ લગ મરણ નિભાવે, તો મિત્ર તાહી કા નામ હૈ કે જામન લોભ ના લગે. કવિ સત્ય બાત પિંગલ કહે કે જેનો દેહ જાય પણ નેહ નો ડગે. આવો મિત્ર કીજીએ મર્દ. માઈ મારો ભાઈબંધ છે, હું એની હારે વિશ્વાસઘાત નહીં કરું. કે કાંઈ ન કર્યું તો કાંઈ નહીં બેટા. તારી માં, તારી જનની, તારી જનેતા તારી પાસે ખોળો પાથરીને ભીખ માગું છું બેટા. મને મારા 5 દીકરાનું જીવતદાન દઈ દે. અને ત્યારે ફરીને કરણે જવાબ આપ્યો છે. અને આજ રાજકોટના શામજીભાઈ ખૂંટ લખે છે કે માં, મારી દાઢમાં એનું અનાજ છે, મારાથી એની હારે વિશ્વાસઘાત નહીં થાય. અને સાયરના લોઢ સામે લડી અને ઉગરવું, પણ તરણાના સહારે તો કોઈ દિવસ તરવું નહીં. જે કાંઈ કરવું એ હાવ હાચ વાટીને કરવું, બાકી ગેંગે ફેંફે તો કોઈ વખત કરવું નહીં. ન્યાય હાટું નક્ષીક જોખમ નોતરવું, પણ અન્યાય સામે જરાય ઊણું ઉતરવું નહીં. આ તો શામજી કે હાચું, કામ કાચું કાંઈ કરવું નહીં. જીવવું તો ડરવું નહીં, અને ડરવું તો જીવવું નહીં. માં, હું તરણાના સહારે સાગર પાર કરવા નથી માગતો. કે કાંઈ ન કર તો કાંઈ નહીં બેટા. તારી માં, તારી જનની, તારી જનેતા તારી પાસે ખોળો પાથરી અને ભીખ માગું છું. કરણ, મને મારા 5 દીકરાનું જીવતદાન દઈ દે. કે માં, જન્મતા વેત તે મારી હારે અન્યાય કર્યો હતો. જન્મતા વેત તે મને ગંગાના નીરમાં વહાવી દીધો. માં, પણ મારાથી તારી હારે અન્યાય નહીં થાય. કારણ કે તું મારી માં છો, મારી જનની છો, મારી જન્મદાતા છો, અને તે મને આ દુનિયા દેખાડી છે. માં, હું કરણ તને વચન આપું છું, કાલ સાંજે તારા 5 દીકરા આ ધરતી ઉપર જીવતા હશે માં. પણ એમાં 2 હશે માં માદ્રીના, નકુલ અને સહદેવ. 2 હશે માં તારા, ભીમ અને યુધિષ્ઠિર. પણ માની લે માં કે કાલ હાંજ સુધીમાં કદાચ ને અર્જુન મને મારી નાખે, તોય તારે 5 દીકરા? કે હા બેટા. અને માની લે કદાચ ને અર્જુનને હું મારી નાખું તો? કે બેટા તોય. કે તો માની લેજે માં, કાલ હાંજ સુધીમાં જો અર્જુન મને નહીં મારી નાખે ને, તો અર્જુન આ ધરતીના પટ ઉપર હતો નહોતો થઈ જાય. હું કરણ તને વચન આપું છું. બીજા દિવસની સવાર યુદ્ધની જમાવટ, બાટકો બોલ્યો. બરોબર મધ્યાને ભગવાન ભાસ્કર આવ્યા. જરડ 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 તંદુરી તવીની જેમ ધરતી તપી રહી. મુઠ્ઠી ભરી અને ઝારના દાણા નાખો અને તડ 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 ધાણી ફૂટી જાય. નાળિયેરી માથેથી ત્રોસો પડે ને ત્રોસાના પાણી હુકાઈ જાય અને હણકાના ટાલકા તૂટી જાય. આવો બરોબર ધોમ ધખે. અને એવા સમયે સોચ પ્રબીન કછુન કરો, કીર્તાર વિધિ સબ ખેલ રચાયો.
કિસ્મતની ગતિ કાંઈક ન્યારી છે. પરશુરામજીનો શ્રાપ. કર્ણના રથનું પૈડું મીંડું ધરતીમાં ઓગળવા કર્ણ હેઠો ઉતર્યો છે. કેટલો શોષિત હશે કર્ણ, કેટલો પીડિત હશે કે એને પોતાને ઉતરવું પડ્યું. આજના સમયમાં 12-15 લાખ રૂપિયાની કિંમતની તમારી પાસે ગાડી હોય અને 8-10 હજારનો પગારદાર ડ્રાઈવર હોય, લઈને જાતા હોય ને કદાચ જો પંચર પડે ને તો ડ્રાઈવર ઉતરે, માલિક ન ઉતરે. પણ કર્ણ એટલો પીડિત હતો, એટલો શોષિત હતો. એને ખબર હતી કે મહારાજા શલ્ય આ રથનું પૈડું કાઢવા માટે થઈને નહીં ઉતરે, એટલે પોતે રથ માથેથી હેઠો ઉતર્યો. અંગ ઉપર રાખવાનું ઉપવસ્ત્ર છે એ ખંભા ઉપર નથી, હાથમાં એક પણ હથિયાર નથી, પરસેવે રેબ જેબ છે. અને કર્ણ ઘોર રણ સંગ્રામની વચ્ચે પૈડું કાઢવાના પ્રયત્નો કરી રહ્યો છે. આવા સમયે કૃષ્ણ કનૈયાએ અર્જુનને કીધું કે અર્જુન બાણ માર. કે શું કીધું? કે અર્જુન બાણ માર. કે ઘા નહીં કરું. કે શું કામ નહીં કહે? કે એના હાથમાં હથિયાર નથી, નિહત્થો છે, અને નિહત્થા ઉપર ઘા કરવો ને એ ક્ષત્રિયનો ધર્મ નથી, હું એની ઉપર ઘા નહીં કરું. કે ગાંડો થામા અર્જુન, કાલ લડવાની ના પાડતો તો ને તેથી મારે તને ગીતાના જ્ઞાન દેવા પડ્યા, અને આજ હવે તું મને શિખામણ દેશો કે હું એની ઉપર ઘા નહીં કરું. કહું છું બાણ માર. કે ઘા નહીં કરું. કે શું કામ નહીં કરું? કે એના હાથમાં હથિયાર નથી ને એટલે ઘા નહીં કરું. એ નિહત્થો છે ને એટલે ઘા નહીં કરું. કે એ નિહત્થો છે, એના હાથમાં હથિયાર નથી એટલે ઘા નહીં કર. કે હા, એના હાથમાં હથિયાર નથી ને એટલે ઘા નહીં કરું. કે અર્જુન એના હાથમાં હથિયાર નથી ને એ નિહત્થો છે ને એટલે તો કહું છું કે મોકો જોઈ, વેત જોઈ, લાગ જોઈ અને કરી લે ઘા, મારી લે બાણ. બાકી એના હાથમાં જો હથિયાર હોય ને તો મારી કુળદેવી ચંદ્રભાગાના સોગંદ ખાઈને કહું અર્જુન, મારી તારી કે 18 અક્ષોની સેનામાં કોઈની ત્રેવડ નથી કે કર્ણની સામે હથિયાર ઉપાડી શકે. માર અર્જુન માર. કહેતાની અરે ભાથામાંથી બાણ કાઢ્યું, કમાન ઉપર ચડાવ્યું, સરક ખેંચી અને ગાંઠે જ્યાં બાણને છૂટું કર્યું. પણ કવિ વચન કામણ નયન અને છૂટો સુરવીર કો બાણ આંતરડાનો ઢગલો થઈ ગયો. અને કર્ણ છે એ કુરુક્ષેત્રના રણમેદાનમાં ઢગલો થઈ અને પડ્યો છે. અને એવે સમયે કૃષ્ણ કનૈયાએ અર્જુનને કીધું કે અર્જુન હવે કર્ણ હું છે ને એ જોવું હોય તો હાલ મારી ભેગો. અને બે રથ માથેથી હેઠા ઉતરી અને ધીરા 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 ડગ માંડતા 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 કર્ણ જ્યાં પડ્યો છે ને અહીંયા આવી અને ઉભા રહ્યા. ત્રણેય લોકનો સ્વામી, 14 ભુવનનો નાથ અને આખી દુનિયા જેની પાસે બે હાથ લાંબા કરી અને માગતી હોય ને કે ખંભે જરિયાન ખેસ બંસી ધર ગોપ વેશ બિલસિત રાધા વ્રજેશ નંદ કો દુલારો અને હીરાનંગ જડિત હાર ગજરા તોરા નપાર જરિયામી વસ્ત્રધાર પૂનમ ચંદ્ર પ્યારો ને કાને કુંડળ જળિત ઈ ભાલે તિલક ભળિત મૂર્તિ મનહર લલિત સ્નેહથી સંભારો તો જય જય જદુનાથ હાથ મુરલી ધર મુગટ માથ ગઢપુર પતિ ગોપીનાથ એક આશરો તિહારો. એ 14 ભુવનને જેનો આશરો હોય ને એ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ પરમાત્મા હાથ લાંબો કરી અને કર્ણની સામે ઊભો છે. ને કર્ણને કહે છે કર્ણ, જાણું છું તારી હારે અન્યાય થયો છે, પણ આજ મરતી વેળાએ મને હોનાનું દાન દઈ દે ને એટલે યાવત ચંદ્ર દીવા કરો તારું નામ ધરતીના પટ ઉપર અમર થઈ જાય. કર્ણ મને હોનાનું દાન દઈ દે. કે જાણું છું કસોટી કરવા આવ્યા છું, પણ આ ઘડીએ આ પરિસ્થિતિમાં કે કર્ણ દોયલી વેળામાં દે ને એને તો દાન દીધા કહેવાય. પછી વિચાર નથી કર્યો કે સામે ઓલો પાણો પડ્યો ને એ લાવો, સામે પથ્થર પડ્યો ને એ લાવો એટલે મારી બત્રીહીમાં મારી અને હોનાની રેખ છે ને કાઢીને તમને દઈ દઉં, તમારું હોનાનું દાન વધી જાય અને મારું નીમ હચવાઈ જાય. કે ગાંડો થામા કર્ણ, હું પાણો લઈ આવીને તને દઉં, તું બત્રીહીમાં માર અને હોનાની રેખ કાઢીને મને દે ને એ તો મને દાડિયું દીધું કહેવાય, મને મજૂરી દીધી કહેવાય. તારે હાથે દેવો હોય તો દે. અને આ પરિસ્થિતિમાં આંતરડાનો જે ઢગલો થઈ ગયો છે એને વરમાળની જેમ ગળામાં પહેરી અને 4 પૈકે ઢળડાતો કરણી પાણા પાસે પૂગ્યો ને તા કનૈયાએ રંગ બદલ્યો. એમ 4 પૈકે ઢળડાઈ અને જે પાણા પાસે જઈને પાણો મારીને મને હોનાનું દાન દેવાનો હો ને કરણ તો મારે એ દાન નથી જોતું, મને પૂગી ગયું. પણ મને એ દાન પૂગી ગયું આટલા શબ્દો સાંભળ્યા ને તા તો ઊભો થયો
અને પોતાના બે પૈગે હાલતો 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 એ પાણાની પાસે ગયો. પાણો હાથમાં લીધો, બત્રીહીમાં મારી સોનાની રેખ કાઢી અને કનૈયાના હાથમાં મૂકીને તેથી થર 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 મીંડો તો ધ્રુજવા કનૈયો. પણ આટલેથી અટકે નહીં કનૈયો નહોતો. કારણ આ દુનિયાનો સૌથી મોટો અને સૌથી પહેલો કોઈ રાજકારણી હોય ને તો એ કનૈયો હતો કે કરણ દાન દીધું પણ લોહી વાળું છે અને રક્તવાળું દાન મને વધે નહીં. આને ગંગામાં પવિત્ર કરીને દે ને તેથી તને સાચો કરણ કહું. પોતે બાણ ચલાવી શકે એવી એની કોઈ પરિસ્થિતિ નથી. પોતાનો હાથ ભાથામાં નાખી એક ભલકું હાથમાં લઈ ભલકાનો ધરતી ઉપર છૂટો ઘા કરી ગંગાજીને પ્રગટ કર્યા. સોનાની રેખને ધોઈ અને કનૈયાના હાથમાં મૂકીને તેથી કનૈયાથી બોલી જવાનું હતું કે કરણ તારી ઉપર મોજ આવી છે, તારી ઉપર રાજી થયો છું અને આજ તું જે માગને એ મારે તને દેવું છે. માગી લે કરણ, માગી લે. માગવાની કનૈયાએ વાત કરીને એટલે ધીરે 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 કરણ ઊભો થયો. કનૈયાની પડખે ગયો, કનૈયાના ખંભા ઉપર હાથ મૂકી કનૈયાના કાનમાં જઈને કરણ બોલ્યો છે કે હું ભિખારી પાસે નથી માગતો. હું બે હાથને મારા ફેલાવું તો ખુદાઈ તારી દૂર નથી, પણ હું માંગું તું આપી દે વાત મને મંજૂર નથી. હું માગીશ નહીં કે માગી લે કરણ, માગી લે. તું નહીં માગ અને હું તને નહીં દઉં ને તો મારી છાતી ફાટી જાહે, મારું મોત થાહે અને આ ધરતી ઉપર કરવાના કામ અધૂરા રહી જાહે. કરણ માગી લે, હવે માગી લે. ખૂબ માગવાની વાત કરીને કનૈયાએ ત્યારે કરણ એટલું બોલ્યો છે કે બુરો પ્રીત કો પંથ, બુરો જંગલરો બાસો, બુરો પરસ્ત્રી નેહ, બુરો મૂરખ સે આસો, બુરી સુમકી સેવ, બુરો ભગની ઘર ભાઈ, બુરી નાર કુલચ્છ સાસ ઘર, બુરો જમાઈ, બુરો पेट पंपाल और बुरो सुरण में भागणो. कवि गंग कहे सुन ठाकरो, અહીંયા सबसे बुरो है માંગણો. હું માગીશ નહીં પણ છતાંય જો કાંઈ દેવા માગતા હો તો આ દેહનો એવી જગ્યાએ અગ્નિદાહ દેજો, આ દેહને એવી જગ્યાએ અગ્નિ સંસ્કાર દેજો કે જે ધરતી કાચી કોરી અને કુંવારી હોય, જે ધરતી ઉપર કોઈ પ્રકારની ઘટના કોઈ પ્રકારની બીના બની ન હોય. ટૂંકમાં કનૈયાએ પોતાના નેત્રોને બંધ કર્યા, ત્રણેય લોકનું દર્શન કર્યું. આજનું સુરત, તાપી નદીનો કિનારો, અશ્વની કુમારનો ઘાટ અને અશ્વની કુમારના ઘાટ ઉપર એક વ્યક્તિના બે પગ ટેકવાઈને એટલી ધરતી કાચી કોરી અને કુંવારી, એટલી ધરતી એવી કે જ્યાં કોઈ પ્રકારની ઘટના કોઈ પ્રકારની બીના બનેલી નહોતી. એમ કહેવાય છે કે કૃષ્ણ પરમાત્માએ અહીંયા ઊભા રહી પોતાના બે હાથમાં ચિતા ખડકી અને કરણનો અગ્નિદાહ દીધો હતો. એટલે મારે તમારે કહેવું પડે કે જસ જીવન અપજસ મરણ કરી દેખો સબ કોઈ, કહા લંકા પતિ લે ગયો હરુ કરણ ગયો કહા ખોઈ. અહીંયા તો નામ રહંતા ઠાકરા અને નાણા નહીં રહંત, પણ કીર્તિ હંદા કોટડા, હો પાડ્યા નહીં પડંત. હરિઓમ તત્સત.